ગાઈસ, તમે કે છો જૂના મેજિકલ બ્લોગમાં આજે આપણે જાય છીએ જૂનાગઢ આટો મારવા. તો અત્યારે તમે નીકળશી. ના ના નથી લઈ જાવ. નહીં, જગ્યા નથી જવા દેવા મારે. તો ગાઈસ હવે ચાલો આગળ જઈને મળીએ. જવું ને? હા. તો ગાઈસ હવે જૂનાગઢ જવા માટે નીકળી ગયા છીએ અને હરમનભાઈ ડ્રાઇવિંગ કરે હે. અમે બધા પાછળ બેઠા અહીંયા દબાઈ ને આ બધા દબાઈ પાછળ બેઠા હે. ફેમિલી દેખતી ને 3 બેઠા તોય દબાઈ બેઠા લે. હા તો તમારા હાટુ ઓલું હેલિકોપ્ટર લઈ આવું છે. બલૂન માં દબાઈ જાય. તો ઘીરે રેવાય ભાઈ. ઘરે રહેવાનું નથી, અહીં રખડવાનું. હા, દેશી ભાષામાં ચોખ્ખી ભાષામાં કહું ને તો ઘીરે રેવાય. ગાઈસ તો હે ને અમે અહીંયા જમવા જઈએ છીએ. આ લોકોને પૂરું નહીં થાય તો ચાલો હવે રસ્તામાં જઈને જ મળીએ. ગાઈસ તો દુકાન ઉભી રાખી હતી તો હવે અહીંયા સોડા પીવું છું. આ ભાઈ એકલા ચોકલેટ ખાઈ આવ્યા. આ ભાઈ ખાઈ આવ્યા. દીદી હો જરીક આટલું બટકું દીધું. 5 વાળી જ હતી, 50 વાળી નહોતી. તોય અમે ગરીબ માણસ આવે નાનું ખાતા હોય. હું તો 20 વાળી ખાલી સોડા પી. હા તો ગાઈસ ચાલો વજન મળ. તો ગાઈસ જુનાગઢ પહોંચી ગયા છીએ અને ડિસાઈડ કરશું કે ક્યાં જમવા જાવું. તો હવે ચાલો ક્યાં જઈએ તે આગળ જઈને જ બતાવ. આવી ગયા ક્યાં જવું એને. હા પણ જમવા ક્યાં જવું એમ. જુનાગઢ તો પહોંચી ગયા. એવું ગાઈસ જુનાગઢ ની બજાર આવી ગઈ છે. અને એમજી રોડ કહેવાય. શું કહેવાય? હા તો એને નથી ખબર, મને તો ખબર છે કે આને મને ન MG આવડે લે. આને MG રોડ કહેવાય. તો હવે ચાલો દેખાડતી આગળ જઈને બુવાજી મળીએ. હાલે બતાવી દીધું બસ. MG રોડ અલ્યો જોઈ લ્યો. સરસ. તમે તો જોયો જ હશે તોય પાછો જોઈ લ્યો. તો ચાલો આગળ જઈને જ મળીએ. પહોંચી ગયા છીએ હોટલે. તો મમ્મી પપ્પા ને એસાન ની બધા ચોકલેટ ની બોય ઉતરી ગયા છે હેઠે અને હું અને અરમાનભાઈ અમે જાય છીએ. મને એવું લાગે છે એકચ્યુઅલી માં 10-15 વાર મારા પપ્પા આમાં બેસ છે ને એકચ્યુઅલી માં, એટલે દરવાજો હાથમાં આવી જશે. સોરી, ડોર હાથમાં આવી જશે. ડોર હેન્ડમાં આવી જશે. ઈ આમ ફટક કરતા બહુ જલ્દી બંધ કર. જલ્દી નહીં, બહુ આમ ફાસ્ટ ધક્કો મારી. ધારદારાનો આવી એસટી માં ન બેઠા એવું. તો ગાડી પાર્ક કરવા જઈએ છીએ. અહીં કે જગ્યા તો નથી ગાડી પાર્ક કરવાની. આમ તો જો કે એને કઈ ન કહેવાય, એનું કારણ છે હપ્તા ઈદ ભરે છે. આપણે ભરતા હોય તો ન કહેવાય હો કઈ. તોય ન કહેવાય. તો હવે ગાડી પાર્ક કરે છે. ક્યાં કરે કોને ખબર. જાવ તો પોલીસ સ્ટેશન માં ગાડી પાર્ક કરતો. પોલીસ સ્ટેશન માં ગાડી પાર્ક કરી દેવાની થઈ હે. તો પછી સાહેબ બહાર આવે. હું છે હાલો અંદર હાલો. હા ભાઈ. તો ચાલો ગાઈસ આગળ જઈને જ મળીએ. ખાતા મમરા ભાઈ સો સ્વીટ હતા લે કાપી નાખ્યો. ના ભાઈ ચોકલેટ ભાઈ નો ફોન આવ્યો કે હોટલ બંધ થઈ ગઈ છે. તો ગાડી પાર્ક કરવાની એક તો માન જગ્યા મળી હતી અને ગાડી પાર્ક જે કરવા ગાડી ઉભી રાખીને ફોન આવ્યો તો હોટલ બંધ થઈ ગઈ. તો અમે પાછા ગાડી લઈને નીકળી પડ્યા. તો હવે ક્યાં જાય કોને ખબર. તો હવે ચાલો આગળ જઈને જ મળીએ. પછી કે ભટકાણા આડી ગાડી નાખીને વાક આપણો કાઢે. જા મહાન મંચસ્વ પગ ઢેળવા વાળા હાથે એ જો ગાઈસ ગાડી ઉડાડી કોઈ દીદીએ આંટી. તો હવે ચાલો ગાઈસ આગળ જઈને જ મળી. તો ગાઈસ પાછા અમને અહીંયા બોલાવ્યા અને હવે ક્યાંક પાછળની બાજુમાં હોટેલ હે ત્યાં જમી લઈ. તો હવે ગાડી પાછી પાર્ક કરવા જઈએ. ચાલો. તો ગાઈસ હવે અરમાનભાઈ ઉભા છે, ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો હોટેલ ની અંદર જઈને જ મળીએ. ગાઈસ આવી ગયા છીએ. ચોકલેટ અને અરમાનભાઈ ખાય છે. મમ્મી ને તો ખાવું છે અને મને ભાવે ને હું શ્રીખંડ છે અને દહીં વડા આપી દેજો. શ્રીખંડ નાખી દે. શ્રીખંડ હું તો વેજ. તો ચાલો આગળ જઈને. તો ગાઈસ જમીન નીકળી ગયા છીએ. તો હવે
ગાડીએ જાય છીએ. મેં તો ખાલી પાપડ ખાધા. ઈ બાતે આખી ડીશ ખાધી થાળી, પણ મેં તો ખાલી પાપડ જ ખાધા. એ ગાઈસ કાચ ખુલ્લો હતો, કાચ ખુલ્લો. ચાલો હવે મારે પણ જમવાનું છે. ક્યાં જમવા જાય કોને ખબર. ચાલો આગળ જઈને મળીએ. તો ગાઈસ હવે પહોંચી ગયા છીએ અમે ફનોની પાસે. જો તો હવે શું જમવું એ તમને બતાવું. ચાલો આગળ જઈને જ મળીએ. તો ગાઈસ આવી છું પાણીપુરી ખાવા. ચાલો પાણીપુરી ખાઈને પછી જ મળીએ. ગાઈસ હવે પાણીપુરી ખાઈને નીકળી ગયા છીએ. તો ચાલો હવે રસ્તામાં જઈને જ મળીએ. તો ગાઈસ સિંગ આવી ગઈ છે. તો હવે ફાઇનલી ઘરમાંથી નીકળીએ છીએ. હવે હાચન ઘરે જઈએ છીએ અમે. હા હવે હાચન ઘરે જઈએ છીએ. તો ચાલો હવે આગળ જઈને મળીએ. ગાઈસ હવે નવા મેજિકલ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો.